દોસ્તો જય શ્રી કૃષ્ણ. દોસ્તો આપણે પ્રિન્ટ કન્ફિગરેશન વિશે આપણે માહિતી મેળવવાની છે. દોસ્તો તેના માટે આપણે સૌથી પહેલાં અલ્ટર પી કરશું. ત્યાર પછી આપણને અહીંયા કન્ફિગરેશન વસ્તુ ખ્યાલ આવશે. કન્ફિગરેશન વસ્તુ ખ્યાલ આવશે ત્યારે આપણે બીજો ઓપ્શન છે અહીંયા સેટ પ્રિવ્યૂ એઝ ડિફોલ્ટ, આપણે એને યસ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે કંટ્રોલ પી કરશી એટલે આપણું પ્રિવ્યૂ ઓપ્શન છે એ આપણે અહીંયા આપણને ખ્યાલ આવશે કે જેથી કરીને આપણે વસ્તુ આપણા પ્રિન્ટ વાઉચરને આપણે વ્યવસ્થિત રીતે આપણે ઓકે સમજી શકીએ છીએ. દોસ્તો બીજું મારે તમને વસ્તુ કેવી છે કે આપણું પરચેસ છે એની આપણે પ્રિન્ટ જોતી હોય છે અથવા તો સેલ્સ વાઉચર હોય છે, તો આપણે એના પ્રિન્ટ સેટિંગ માટે પ્રિન્ટ કન્ફિગરેશનમાં આપણે કંટ્રોલ પી કરીશું. કંટ્રોલ પી કરીને આપણે કન્ફિગરેશનમાં જઈશું. કન્ફિગરેશનની અંદર આપણે નંબર ઓફ પેજીસ, જે કંઈ પણ વાઉચર ડિટેલની આપણે રિક્વાયરમેન્ટ હોય એ આપણે અહીંયા જોઈ લેવાની છે. ત્યાર પછી તમારે આને સેવ કરીને દોસ્તો પ્રિન્ટર સેટિંગમાં સૌથી વસ્તુ માની લો કે સેલ્સ ઇનવોઇસ હોય તો તમારે નંબર ઓફ કોપીસ કેટલી જોવે છે, તો કે એક. માનો કે વધારે જોતી હોય તો 2 અહીંયા લખી નાખશું આપણે 2. કે પ્રિન્ટ કાઢવી હોય તો માનો કે એક આપણે કસ્ટમરને આપવા માટે હોય છે, એક આપણે ફાઇલ માટે હોય છે, તો અહીંયા આપણે 2 સિલેક્ટ કરી નાખવાનું છે. કઈ રીતે કરવાનું છે? ટાઈપ ઓફ કોપી ડુપ્લિકેટ કરવાનું છે, ઓરિજિનલ કે એક્સ્ટ્રા કોપી, કે આપણે ઓરિજિનલ કરી નાખીએ. બરાબર. હવે પ્રિન્ટમાં આપણે જઈશું. હવે આપણે સેટિંગ કરી દીધું છે. બરાબર છે. હવે આપણે એને પ્રિન્ટ કરીશું. આ જે કોપી છે આને આપણે ચેક કરી લેશું અને આપણે પ્રિન્ટ કરીશું. આપણે અહીંથી કંટ્રોલ પી કરીને પ્રિન્ટ કરીશું એટલે આપણે બે પ્રિન્ટની પ્રિન્ટર મારે કનેક્ટ નથી, પ્રિન્ટ કરશું એટલે એકસાથે 2 પ્રિન્ટની કોપી આપણને નીકળશે. તો આવી રીતે દોસ્તો પ્રિન્ટનું સેટિંગ કરવાનું છે. મને ખ્યાલ આવી ગયો કે તમને સમજાઈ ગયું હશે. ઓકે.